નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. એક તરફ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ સંસદમાં અને સંસદની બહાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી સહિત તમામ વિપક્ષોએ ચૂંટણી પંચ વિરુદ્ધ એક મોરચો માંડ્યો છે અને આ મોરચાનું મુખ્ય કારણ એ છે કે બિહારમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન ઓફ વોટર લિસ્ટ એટલે કે મતદાતા યાદીનું સઘન પુનઃનિરીક્ષણ અથવા તો સમીક્ષા જે થઈ રહી છે એનો તમામ વિપક્ષો વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈરાદાપૂર્વક ચૂંટણી પંચ જે છે મતદાતા યાદીની જે સમીક્ષા કરી રહી છે એમાં કેટલીક ગોબાચાડી થઈ રહી છે. આવા વિપક્ષોના આક્ષેપ છે. સમપક્ષે ચૂંટણી પંચ કહે છે કે અમુક વર્ષો બાદ તમારે તમામ મતદાતા યાદી જે છે એનું સઘન નિરીક્ષણ કરવું બહુ જ જરૂરી છે. બીજી બાજુ રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટે ચૂંટણી પંચ વિરુદ્ધ એક પ્રકારનો બોમ્બ ફોડવાની જે ધમકી ઘણા વખતથી આપતા હતા એ બોમ્બ ફોડી નાખ્યો અને બોમ્બ ફોડી નાખીને એમને એવું કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા મતદાતા યાદીમાં જે ઘણી બધી ગેરરીતિઓ થઈ છે એ ગેરરીતિઓનો પુરાવો આપતા એમને એક ડિટેલમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કર્યું અને એ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે મતદાતાઓના નામે મતદાતા યાદીમાં જે મતદારોની નોંધણી થાય છે એમાં ફેક મતદારો આવી જાય છે, બોગસ મતદાતાઓ આવી જાય છે, એક જ એડ્રેસ પર 70 80 નામો નોંધાઈ જાય છે અને એક જ મતદાતા 4 રાજ્યોમાં 5 રાજ્યોમાં અનેક બૂથ પર જઈને મતદાન કરી આવે છે. અને એ સંદર્ભમાં એમણે એવું કહ્યું છે કે ભારતનું ચૂંટણી પંચ જે છે એ મતદાનમાં ચોરી કરવામાં ભાગીદાર બની રહ્યું છે. એટલે કે ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે એમણે ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે અને તમામ વિપક્ષ કોઇન્સિડન્ટલી એક સાથે રાહુલ ગાંધીની સાથે જોડાઈ ગયા છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસ પણ આવી ગયું છે, આમ આદમી પાર્ટી આવી ગઈ છે, સમાજવાદી પાર્ટી આવી ગઈ છે, ડાબેરીઓ પણ આવી ગયા છે, ડાબેરીઓના બધા ફાટા પણ જોડાઈ ગયા છે. ટૂંકમાં ચૂંટણી પંચ વિરુદ્ધ તમામ વિપક્ષોએ મોરચો પાડ્યો છે. તો બીજી તરફ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં બિહારની મતદાતા યાદીને લઈને સુપ્રીમ કોર્ટમાં દિગ્ગજ વકીલો કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, પ્રશાંત ભૂષણ, વૃંદા ગ્રોવર અને જાણીતા સામાજિક એક્ટિવિસ્ટ અને કોંગ્રેસ પાર્ટીના સમર્થક જે આજકાલ છે તે યોગેન્દ્ર યાદવ, આ બધાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી. અલબત્ત સુપ્રીમ કોર્ટે સોય ઝાટકીને બે વાત બહુ સ્પષ્ટ કરી નાખી છે. એક કે ચૂંટણી પંચને અબાધિત અધિકાર છે મતદાતા યાદીમાં નામ ઉમેરવાનો, નામ કમી કરવાનો, નાગરિકતાના જે માપદંડો છે એને જોઈને ચૂંટણી પંચ જે છે અંતિમ મતદાતા યાદી બનાવે એમાં ચૂંટણી પંચને અધિકાર છે કે કોનું નામ રાખવું કે કોનું નામ કાઢવું. અને બીજું કે આધાર કાર્ડ અથવા તો એપિક કાર્ડ એટલે કે ચૂંટણી ઓળખપત્ર નું જે કાર્ડ આવે છે એને નાગરિકતાનો અંતિમ પુરાવો ગણી શકાય નહીં ને એને આધારે મતદાતાને મતદાર યાદીમાં નામ નોંધણી કરવી ફરજિયાત નથી. આ બાબતે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે સમર્થન પણ આપ્યું છે. અલબત્ત બુધવારે આ સુનાવણી જારી રહેશે, પરંતુ આ તમામ ઘટનાક્રમ અંગે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપ શું માનો છો? ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા પર આડ મુકાયું છે, એની વિશ્વસનીયતા જોખમાઈ છે? આપની પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, રાહુલ ગાંધીએ ગત 7મી ઓગસ્ટે દિલ્હીમાં એક ડિટેલ લાંબી 1.5 કલાકની પત્રકાર પરિષદ કરી અને એમાં એમણે તથ્યો અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના ડેટા આધારિત એવું પુરવાર કરવાની કોશિશ કરી કે જે મતદાતા યાદી છે એમાં મતદારોની જે નોંધણી થાય છે એમાં ઘણી બધી જગ્યાએ ગેરરીતિઓ થાય છે, ગોબાચાડી થાય છે અને એને કારણે મતદાનની ચોરી પણ થાય છે. એમણે એક ઉદાહરણ આપ્યું કે કર્ણાટકનું બેંગલુરુ જે છે એમાં સેન્ટ્રલ બેંગલુરુ કોન્સ્ટિટ્યુન્સીમાં
એટલે કે લોકસભા મતક્ષેત્રમાં 7 બેઠકો છે, 7 વિધાનસભાની બેઠકો. એ પૈકી મહાદેવપુરાનું એક ઉદાહરણ આપતા એમને મતદાતા યાદી અને ત્યાં થયેલી મતદાનની ટકાવારી, મતદાનનું પ્રમાણ દર્શાવીને એવું પુરવાર કરવાની કોશિશ કરી કે 1,250,000 મતો જે છે એ બોગસ હતા. એની નોંધણી બોગસ રીતે થઈ હતી. એક જ એડ્રેસ પર કદાચ 70 થી 80 જેટલા મતદાતાઓના નામ રજીસ્ટર થયા હતા, અથવા તો સામૂહિક રીતે અમુક લોકોના નામ રજીસ્ટર થઈ ગયા હતા. ફોર્મ 6 જે મતદાતાની નોંધણી માટેનું ફોર્મ છે એ ફોર્મ 6નો દુરુપયોગ થયો હતો. તો ક્યાંક એવું થયું હતું કે 18 વર્ષના મતદાતાની જગ્યાએ 80 વર્ષના મતદાતા, સિનિયર સિટીઝનના નામો ઉમેરાઈ ગયા હતા. ટૂંકમાં ડુપ્લિકેટ મતદાતાઓ પણ હતા, બોગસ મતદાતાઓ પણ હતા, અને એક જ સરનામા પર અનેક મતદાતા હતા. એવા પુરાવા એમણે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મળેલા દસ્તાવેજના આધારે કર્યા. અને એમણે એવું કીધું કે ચૂંટણી પંચ જે છે, જ્યારે અમે માંગીએ છીએ ત્યારે અમને યોગ્ય દસ્તાવેજો આપતી નથી, સીસીટીવીના ફૂટેજ આપતી નથી, મતદાતા યાદી આપતી નથી, અને એને કારણે ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને તટસ્થતા પર સવાલો રાહુલ ગાંધીએ ખડા કર્યા છે. અલબત્ત ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ આપતા કહ્યું છે કે તમે જે વાત પત્રકાર પરિષદમાં કરી રહ્યા છો એના જે મુદ્દાઓ તમે રજૂ કર્યા છે, તમે એ બધી જ વાતો એફિડેવિટ એટલે કે સોગંદનામા પર રજૂ કરો, નહીં તો અમે તમારી સામે કાર્યવાહી કરીશું. સામા પક્ષે રાહુલ ગાંધી એવું કહે છે કે હું સંસદનું ચૂંટાયેલો સાંસદ છું, લોકસભામાં મેં બંધારણ આધારે શપથ લીધા છે, અને વિપક્ષી નેતાના આધારે હું જે બોલું છું એ જવાબદારીપૂર્વક બોલું છું. અને કોંગ્રેસ પાર્ટીના કર્ણાટક ખાતેના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ડીકે શિવકુમારે ચૂંટણી પંચને વિધિવત ફરિયાદ પણ બેંગલુરુમાં નોંધાવી છે. અલબત્ત આ ઘટનાક્રમ પછી દેખીતી રીતે રાજકીય દ્રષ્ટિએ બહુ જ મોટો હોબાળો મચી ગયો છે, હંગામો મચી ગયો છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર અનેક બધા અનિયાળા સવાલો ઊભા થયા છે. ત્યારે રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટે આ ધડાકો કર્યા બાદ 8મી ઓગસ્ટે પોતાના નિવાસ સ્થાને તમામ પક્ષના નેતાઓની એક બેઠક યોજી ઇન્ડિયા ગઠબંધનને ફરી પાછું પુનઃજીવિત કરવાનો એક પ્રયાસ કર્યો. ઉપરાષ્ટ્રપતિ પદે જે 9મી સપ્ટેમ્બરે ચૂંટણી થવાની છે એમાં સર્વસંમતિથી ઉમેદવાર મૂકવાનું પણ નક્કી થયું, અને ચૂંટણી પંચ સામે લડી લેવાનો એક નિર્ધાર વ્યક્ત કર્યો, જેના ભાગરૂપે સોમવારે લગભગ 300 જેટલા સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી એક મોરચો કાઢ્યો. અલબત્ત 30થી વધુ સાંસદોને જવાની પરવાનગી ચૂંટણી પંચે નહોતી આપી, એટલે ઘણા બધા સાંસદો રાહુલ ગાંધી, મહુવા મોઇત્રા, આમ આદમી પાર્ટીના સંજયસિંહ સહિત ઘણા બધા રાજકીય પક્ષોના નેતાઓ, સંસદ સભ્યોની ધરપકડ કરી અને અવસરવીતે એ લોકોને છોડી પણ મૂકવામાં આવ્યા. પરંતુ મામલો જે છે એ હવે સંઘર્ષ અને ઘર્ષણ તરફ જતો હોય એવું લાગી રહ્યું છે. અને સંસદ કરતાં પણ સંસદની બહાર જે છે એ રાજકીય લડાઈ હવે શેરીઓમાં લઈ જવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ, આમ આદમી પાર્ટી કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. હવે આ બધા પરિપ્રેક્ષ્યમાં કોંગ્રેસ પાર્ટી અને તમામ વિપક્ષો લોકસભામાં અને રાજ્યસભામાં એવી માંગણી કરી રહ્યા છે કે બિહારમાં જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ વોટિંગ લિસ્ટ થઈ રહ્યું છે એ અંગે લોકસભામાં અને રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ. સરકારનું એવું કહેવું છે કે નિયમો આધારિત કોઈ પણ મુદ્દે ચર્ચા કરતાં સરકાર શરમાતી નથી. સરકાર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે. એટલે કે આ મેટર સબજ્યુડિસ છે, એટલે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી ચુકાદો ન આવે, સરકાર આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. હવે બિહારની ચૂંટણીના આડે માત્ર 2.5 મહિના જેટલો સમયગાળો બાકી છે, ત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ધારદાર અને તર્કબદ્ધ દલીલો અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ સહિત વૃંદા ગ્રોવર અને ભાઈ શ્રી યોગેન્દ્ર યાદવે કરી, આ બધાનું જો હું તમને અર્ક કહું તો સૌપ્રથમ યોગેન્દ્ર યાદવ જે છે ને એ સુપ્રીમ કોર્ટમાં એક પુરુષ અને એક સ્ત્રી કે જેને બિહારની મતદાતા યાદીનો જે ડ્રાફ્ટ હતો એમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે, એ જીવિત છે એવા પુરાવા સાથે આવ્યા અને કહ્યું કે જો આ એક ભાઈ અને આ એક બહેન બંને જીવિત છે, છતાં બિહારની મતદાતા યાદીમાં તેઓને મૃત જાહેર કરીને તેમના નામ મતદાતા યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે તમે બિહારની મતદાતા યાદીમાંથી 15 નામો પણ જો
મૃત વ્યક્તિ જાહેર કરી હોય ને ખરેખર જીવિત હોય તો લઈ આપો, એના પુરાવા રૂપે યોગેન્દ્ર યાદવ આ બે વ્યક્તિઓને લઈને આવ્યા હતા. અને કોર્ટની બહાર જનતા દળના નેતાઓએ કહ્યું હતું કે જો અમને રેલવે ડિપાર્ટમેન્ટ લાવવાની અનુમતિ આપે તો અમે બિહારમાંથી ઘણા બધા આવા લોકો લઈને આવી શકીએ છીએ. અલબત્ત જ્યારે યોગેન્દ્ર યાદવે એક સ્ત્રી અને એક પુરુષ કે જે જીવિત છે છતાં મતદાતા યાદીમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે એ રજૂ કર્યા, ત્યારે ચૂંટણી પંચના સિનિયર એડવોકેટ રાકેશ દ્વિવેદીએ કહ્યું કે આ એક પ્રકારનો તમાશો નાટક કરી રહ્યા છે યોગેન્દ્ર યાદવ, અને આ રીતે કોઈ વ્યક્તિને અહીં લાવવા ન જોઈએ. અલબત્ત સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે સામાન્ય માણસ સુપ્રીમ કોર્ટમાં આવે તો અમે એને આવકારીએ છીએ, અને આ પ્રકારની ભૂલ જો હોય તો એ સુધારી શકાય છે. કોઈ પણ ભૂલ હોય, અનાયાસે થઈ હોય તો એને સુધારવાનો અવકાશ છે. એ મુદ્દે સુપ્રીમ કોર્ટ પણ સંમત થયું અને ચૂંટણી પંચ પણ સંમત થયું. ચૂંટણી પંચના એડવોકેટે કહ્યું કે આટલી મોટી ભગીરથ કામગીરી થતી હોય ત્યાં નાની મોટી ભૂલ થતી હોય અને ભૂલ થાય તો એને સુધારાનો અવકાશ છે. પરંતુ યોગેન્દ્ર યાદવની દલીલ એ હતી કે ચૂંટણી પંચે જે આ કવાયત હમણાં શરૂ કરી છે એ એમને થોડીક શંકાસ્પદ અને વિવાદાસ્પદ લાગતી હતી, કારણ કે એમનું એવું કહેવું હતું કે આ યાદી જે બની રહી છે એમાં નામો કમી થઈ રહ્યા છે, એમાં નામો ઘટી રહ્યા છે, નામો ઉમેરાતા નથી. દાખલા તરીકે વસ્તી ગણતરી 2021માં તો થઈ નથી, પરંતુ વસ્તીનું જે પ્રોજેક્શન છે એ પ્રોજેક્શન અનુસાર મતદાતા યાદીમાં વયસ્ક મતદાતાઓની સંખ્યા વધે તો મતદારોની સંખ્યા વધવી જોઈએ, પરંતુ એની સરખામણીમાં આ જે રિવિઝન થઈ રહ્યું છે એમાં મતદાતાઓની સંખ્યા ઘટી રહી છે અને કમસે કમ 1 કરોડ જેટલા નામો ઘટી શકે એવી એમને સંભાવના વ્યક્ત કરી. હવે ચૂંટણી પંચે જે પ્રથમ મુસદ્દો જાહેર કર્યો છે એમાં 65 લાખ મતદાતાઓને તો નામ કમી કર્યા જ છે. એમાંથી ઘણા બધા મૃત હોય અને ઘણા બધા લોકો જે છે એ બીજા રાજ્યોમાં પરપ્રાંતમાં રોજગારી માટે જતા રહ્યા હોય, હિજરત કરી હોય, એવું પણ બની શકે. એમ કરીને ચૂંટણી પંચે જે મુસદ્દો જાહેર કર્યો છે એમાં 65 લાખ નામ ઓછા થઈ ગયા છે. હવે યોગેન્દ્ર યાદવનું એવું કહેવું છે કે આ 65 લાખ નામો જે ઓછા થયા એમાં પુરુષોની સંખ્યા 24 લાખ છે દાખલા તરીકે, અને સ્ત્રીઓની સંખ્યા 31 લાખ છે. તો સ્ત્રીઓની સંખ્યા વધુ સી રીતે હોઈ શકે એવી એમની એક તાર્કિક દલીલ હતી. સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવી જોઈએ, પુરુષોની સંખ્યા વધુ હોવી જોઈએ. ટૂંકમાં એમને અનેક સંશય જે છે આ યાદીમાં પ્રક્રિયા જે છે એમાં વ્યક્ત કર્યા, અને સુપ્રીમ કોર્ટે એક તબક્કે કહ્યું પણ ખરું કે અમને એવું લાગે છે કે ધેર ઇઝ એ ટ્રસ્ટ ડેફિસિટ, એટલે ચૂંટણી પંચ સામે વિશ્વાસની ઓછપ વર્તાતી હોય એવું ચૂંટણી પંચને પણ લાગ્યું. હવે આખી પ્રક્રિયા જે છે ને હું તમને સહેજ પરિપ્રેક્ષ્યમાં સમજાવું તો જૂન 2025માં ચૂંટણી પંચે એવું કહ્યું કે અમે બિહારની વિધાનસભાની ચૂંટણી થાય એ પહેલાં એક ઇન્ટેન્સિવ રિવિઝન ઓફ વોટર લિસ્ટ કરવામાં આવી છે, જેને કહી શકાય કે સઘન પ્રક્રિયા કે જેના આધારે તમામ મતદાતાઓના નામની ચકાસણી, તેઓ જીવિત છે, હયાત છે, બિહારમાં વસે છે, એમના નામનું બીજી જગ્યાએ કાર્ડ બન્યું નથી, એવી એક વિગતવાર તપાસ કરવાની એક પ્રક્રિયા જે છે એમને આરંભી. હવે આ અગાઉ 2003માં આવી એક પ્રક્રિયા થઈ હતી અને એ પ્રક્રિયા જે છે એ સઘન નહોતી પણ ઇન્ટેન્સિવ રિવિઝન તો હતું જ. હવે આ જે યાદી બનાવવાની પ્રક્રિયા જે ચૂંટણી પંચે કરી એમાં એમને એવું કહ્યું કે 1 જુલાઈ 1987 પહેલાં જન્મેલા હોય એવી વ્યક્તિઓએ પોતાની જન્મ તારીખ અને ક્યાં જન્મ થયો એનો એક તો પુરાવો રજૂ કરવો પડશે, અને એ પુરાવો રજૂ કરશે તો જ એમનું નામ મતદાતા યાદીમાં રહેશે. બીજું કે જુલાઈ 1, 1987થી 2 ડિસેમ્બર 2004 સુધીમાં જન્મેલા વ્યક્તિ જે છે એમને જન્મ તારીખ અને જન્મના સ્થળનો તો પુરાવો આપવો જ પડશે, પરંતુ સાથોસાથ પોતાના માતા અથવા તો પિતા બેમાંથી એકનો પુરાવો જે છે એ પણ આપવો પડશે, અથવા તો એમનું મતદાતા યાદીમાં નામ હોય અથવા તો એ લોકોના જન્મનો અથવા તો એ લોકો ના સંતાન છે એનો પુરાવો માતા અથવા પિતા પૈકી એકનો આપવો પડશે. જ્યારે ડિસેમ્બર 2, 2004 પછી જન્મેલા લોકો જે મતદાતા યાદીમાં પોતાનું નામ સમાવિષ્ટ કરવા ઈચ્છતા હોય એમને પોતાના જન્મ અને સ્થળના પુરાવા ઉપરાંત પોતાના બંને માતા અને પિતા એમના પણ તમામ સર્ટિફિકેટ જે છે એ રજૂ કરવા પડશે, અને તો જ એમનું નામ જે છે મતદાતા યાદીમાં
ઇન્ક્લુડ થશે. હવે ડ્રાફ્ટ વોટર લિસ્ટ જે છે એ 1 ઓગસ્ટે બહાર પડી ગઈ, બરાબર છે. અને જૂન 24થી કે જુલાઈ 26 સુધી લોકોએ પોતાના સ્વઘોષિત પુરાવા આપ્યા કે હું એફિડેવિટ પર કહું છું કે ભાઈ આ મારી પાસે પુરાવા છે. હવે એ લોકોએ દસ્તાવેજ પ્રમાણિત કરવા પડશે અને આ યાદી જે છે એ 25 સપ્ટેમ્બરે ફાઇનલ ડ્રાફ્ટ મૂકવામાં આવશે અને 30મી સપ્ટેમ્બરે યાદી જે છે ઓફિશિયલ યાદી બિહાર વિધાનસભા ચૂંટણીની ફાઇનલ યાદી જે છે 30મી સપ્ટેમ્બરે રજૂ થશે. હવે આજે જે સુપ્રીમ કોર્ટમાં દલીલ થઈ એમાં કપિલ સિબ્બલ છે, અભિષેક મનુ સિંઘવી છે અને પ્રશાંત ભૂષણ છે, એ બધાનું એવું કહેવું હતું કે ભાઈ ચૂંટણી પંચની મુખ્ય ફરજ એ છે કે એમણે ઘેર ઘેર જઈને મતદાતાઓની નોંધણી કરવી જોઈએ. આમાં અવળી ગંગા વહી રહી છે. ચૂંટણી પંચ દરેકને કહે છે કે તમે દસ્તાવેજ આપો અને તમે પુરવાર કરો કે તમે આ દેશના નાગરિક છો. ગહનતાથી મતદાતા યાદીની સમીક્ષા થાય એ ઉચિત વાત છે, પરંતુ યોગેન્દ્ર યાદવે કહ્યું તેમ આ યાદી બને એ સર્વસમાવેશક હોવી જોઈએ, ચોકસાઈ પૂર્વક યાદી બનવી જોઈએ, સમાનતાનો સિદ્ધાંત, સર્વગ્રાહી સમાવેશનો સિદ્ધાંત જે છે એના આધારિત હોવી જોઈએ. માત્ર બ્લોક લેવલ ઓફિસર એ નક્કી ન કરી શકે કે આ વ્યક્તિ નાગરિક છે કે નથી. આ વ્યક્તિનું નામ મતદાતા યાદીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે અને આ વ્યક્તિનું નામ ઉમેરવાની ભલામણ કરવામાં આવતી નથી એવું બ્લોક લેવલ ઓફિસર જે છે એ નક્કી ન કરી શકે. એટલે એમનું એવું કહેવું હતું કે ભાઈ 2024 લોકસભાની ચૂંટણી થઈ જેમાં ભારતીય જનતા પાર્ટીને ખાસી બહુમતી મળી હતી બિહારમાં, તો એ જ્યારે ચૂંટણી થઈ એ જ મતદાતા યાદીને તમે આજે શા માટે સ્વીકારતા નથી? એ મતદાતા યાદીનું રિવિઝન જે છે એ 2025 જાન્યુઆરીમાં થઈ ચૂક્યું છે. તો 2024 લોકસભાની ચૂંટણી જેના આધારે ભારતીય જનતા પાર્ટીને બિહારમાં ખાસી બેઠકો મળી હતી. બિહારમાં ભાજપ અને નીતિશ કુમારની પાર્ટીનું જે ગઠબંધન હતું એમાં લોક જનશક્તિના ચિરાગ પાસવાન એ જે ગઠબંધન હતું એનડીએનું ગઠબંધન, એમને તો મેક્સિમમ સીટ મળી છે. તો 2024ની એ લોકસભા મતદાતા યાદીને હવે તમે શા માટે સ્વીકારતા નથી અને એની રિવિઝનની વાત શા માટે કરો છો? પ્રશાંત ભૂષણે એવું કહ્યું કે નાગરિકતા નક્કી કરવાનું કામ એ ચૂંટણી પંચનું નથી. ચૂંટણી પંચ પોતાના કાર્યક્ષેત્રને આગળ વધી અને થોડુંક પોતાની લક્ષ્મણ રેખા ઓળંગીને કામ કરી રહી છે. અભિષેક મનુ સિંઘવીનું કહેવું હતું કે તમે અનુમાનિત નાગરિકતા નક્કી ન કરી શકો કે ભાઈ એવું અનુમાન કરી નાખો કે આ 5 કરોડ લોકો છે એ મતદાતો નથી અને હવે એ લોકોએ મતદાતા છે એ પુરવાર કરવું જોઈએ. અને ચૂંટણીના 2.5 મહિના પહેલાં જો તમે આ કવાયત કરો અને માની લો કે 25મી સપ્ટેમ્બરે તમે જે યાદી જાહેર કરશો એમાં જે લોકોના નામ રહી ગયા હોય એ લોકો 5 દિવસની અંદર પોતાના નામ આપે અથવા તો પુરાવા રજૂ કરે અથવા તો વાંધા અરજી રજૂ કરે અને 30મી સપ્ટેમ્બરે ફાઇનલ યાદી બહાર આવે તો ઘણા બધા લોકો જે છે એ એમાંથી વંચિત રહી જશે. એથી પણ મોટો વાંધો સુપ્રીમ કોર્ટમાં આજે એવો રજૂ કરવામાં આવ્યો કે 4 ઓગસ્ટે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ પર જે યાદી મૂકી હતી એમાં તમામ નામોની જે નોંધણી હતી એ ડિજિટલ હતી. એટલે કે માની લો કે હું કોઈનું નામ શોધવા માંગુ છું, પ્રશાંત ભૂષણનું નામ શોધવું હોય તો પ્રશાંત ભૂષણ નામ સર્ચ કરો તો તમને નામ દેખાતું હતું. હવે એ લોકોએ એટલે કે ચૂંટણી પંચે એ યાદી વેબસાઇટ પર તો મૂકી છે પરંતુ ડિજિટલની જગ્યાએ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ મૂકી દીધા છે. એટલે પ્રશાંત ભૂષણ નામ એકની જગ્યાએ 4 વખત નોંધાયું છે એ અગાઉ શોધવાનું કામ સર્ચ કરો તો પ્રશાંત ભૂષણ નામની વ્યક્તિઓ દેખાતી હતી. હવે તમારે પ્રશાંત ભૂષણ નામ જો બીજી વખત નોંધાયું નથી કે નોંધાયું છે એની ખરાઈ કરવી હોય તો તમારે આખી ચૂંટણીની જેટલી પણ મતદાતા યાદી વેબસાઇટ પર સ્કેન કરેલી છે એ એક યાદી વાંચવી પડે. એટલે આ આખી કામગીરી જે છે એ બહુ જ લાંબી, કંટાળાજનક અને થોડુંક વેરિફિકેશનનું કામ અઘરું થાય એવું છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે આ આખી ઘટનાક્રમના આધારે જે અવલોકન વ્યક્ત કર્યું એમાં પ્રારંભિક તારણ એ હતું કે સુપ્રીમ કોર્ટ એવું માનતી હતી કે દાખલા તરીકે આ કેસમાં બિહારમાં લાલુ યાદવની પાર્ટી અથવા તો કોંગ્રેસ પાર્ટી અથવા તો પ્રશાંત ભૂષણ જે છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સથી આવ્યા છે અથવા તો યોગેન્દ્ર યાદવ આવ્યા છે, આ બધા લોકો જે છે એ લોકોને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ક્યાંક વિશ્વાસનો અભાવ હોય એવું વર્તાઈ રહ્યું છે. ચૂંટણી પંચે ચોક્કસ કહ્યું કે સપ્ટેમ્બરમાં જે યાદી પ્રકાશિત થશે અલ્ટિમેટલી
ફાઇનલી એમાં જો ગેરકાયદે કાર્યવાહી થઈ હશે, ગેરકાનૂની રીતે નામો ઉમેરાયા હશે કે કમી થયા હશે, અથવા તો ગેરસંવૈધાનિક રીતે જો ચૂંટણી પંચે યાદી જાહેર કરી હશે તો અમે એ યાદીને રદબાતલ કરતા સહેજ પણ સંકોચ રાખીશું નહીં. અલબત્ત બુધવારે સુનાવણી આખરી થવાની છે, પરંતુ સુપ્રીમ કોર્ટે સોય ઝાટકીને બે વાત ચોક્કસ કીધી કે આધાર જે છે, આધાર એટલે કે આધાર કાર્ડ એ નાગરિકતાનો પુરાવો ન હોઈ શકે, કારણ કે આધાર કાર્ડની જે જોગવાઈનો કાયદો બન્યો છે એમાં સેક્શન 9માં સ્પષ્ટ લખ્યું છે કે આધાર કાર્ડ જે છે એ નાગરિકતાના પુરાવા તરીકે ન હોઈ શકે. એ જ રીતના ઇલેક્શન કાર્ડ, જેને આપણે એપિક કાર્ડ કહીએ છીએ, ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ EPIC, એ એપિક કાર્ડ જે છે એ પણ નાગરિકતાનો અંતિમ પુરાવો ન હોઈ શકે. એટલે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં એવું આવે છે કે કોઈ વ્યક્તિ નાગરિક છે તો એનું નામ મતદાતા યાદીમાં ઉમેરી શકે. ચૂંટણી પંચને લાગે કે આ વ્યક્તિ પાસે નાગરિક હોવાના પુરાવા નથી તો એનું નામ કમી કરી શકે, અલબત્ત પુરાવાને આધીન. અને બીજું કે જો કોઈ ભૂલ અનાયાસે થઈ શકે તો એમાં ચોક્કસ ફોર્મ 4 છે, ફોર્મ 6 છે, એમાં સુધારાનો પણ અવકાશ છે. અલબત્ત મિત્રો, બુધવારે આ સુનાવણી જે છે સુપ્રીમ કોર્ટમાં ચાલુ રહેવાની છે, પરંતુ જે રીતના વિપક્ષે માહોલ જમાવ્યો છે સંસદની અંદર અને સંસદની બહાર, આ રાજકીય ઘમાસાન કદાચ ચાલતું રહેશે. આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, ચૂંટણી પંચે જે આ જેને કહી શકાય ને સઘન સમીક્ષા હાથ ધરી છે યોગ્ય છે? ચૂંટણી પંચની વિશ્વસનીયતા, પ્રમાણિકતા પર કુઠારાઘાત થયો છે એવું આપ માનો છો? આપની પ્રતિક્રિયા અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.